સમ ઓફ ધ ટેગ્સ આઈ વિલ ટેલ યુ કે આપણે કરીએ છીએ, શીખીએ છીએ, એની પ્રેક્ટિસ પણ કરીશું. ઓકે, બટ દે આર નોટ અવેલેબલ ઇન HTML5. દેટ મીન્સ HTML5 એને થોડા ડેપ્રિકેટ કરી દીધા છે. ઓકે, એમાં અમુક ટેગ આજે આવશે. ઓકે, એટલા માટે હું તમને પહેલી એડવાન્સ આ કહું છું. ઓકે, ઓલરાઈટ, ચલો, સો લેટ્સ બિગિન વિથ ધીસ. સો ડિફરન્ટ ટેગ્સ આજે આપણે જોવાના છે. એની અંદર સૌથી પહેલો ટેગ છે બેઝ ફોન્ટ. ઓકે, now font and base font, both tags are not available in HTML5. Means it is not advisable to use base font and font tag if you are designing your website in HTML5. Okay, now remember my words, it is not advisable. That means what? એવું જરૂરી નથી કે તમે યુઝ નહીં જ કરવાના, કે તમને બ્રાઉઝર પર એનો ઇફેક્ટ નહીં દેખાશે, એવું નથી. બ્રાઉઝર ઉપર ઇફેક્ટ દેખાશે, બરાબર. બ્રાઉઝર તમારું HTML પણ સપોર્ટ કરે જ છે, સો HTML ના ફોન્ટ એ બતાવશે. ઓકે, બટ HTML5 ની અંદર એ ડેપ્રિકેટ. દેટ મીન્સ વોટ? કે તમે HTML5 જો સ્ટ્રિક્ટલી ફોલો કરવા માંગતા હો તો બેઝ ફોન્ટ અને ફોન્ટનો યુઝ નહીં કરવાનો. સિમ્પલ. ઓકે, વાય વી આર લર્નિંગ ધીસ? બીકોઝ આપણે આપણા સિલેબસ કે HTML5 નો સિલેબસ નથી, આપણો સિલેબસ છે વેબ ડિઝાઇનિંગનો સિલેબસ. સો ઇટ કન્ટેન્સ એવરીથિંગ. બરાબર, એટલે જૂની વસ્તુ પણ છે, નવી વસ્તુ પણ છે, આપણે બધું જ શીખવાનું આવે. ઓલરાઈટ, ધેટ્સ વાય વી આર લર્નિંગ ધીસ બેઝ ફોન્ટ. ઓકે, એક્ઝામમાં તો પૂછાશે, એક્ઝામમાં આવી પણ શકે. ઓકે, ચલો. સો what is base font? The base font tag specifies a default font color, font size and font family for all the text in the document. ઓકે, નોર્મલી બેઝ ફોન્ટનો મતલબ જ એ થાય કે એ તમારું જે બાય ડિફોલ્ટ સેટિંગ છે એ તમને સેટ કરી આપે. ઓકે, સો આપણે જ્યારે બેઝ ફોન્ટ ટેગ યુઝ કરીએ, વોટ હેપન ધેન કે એક્ઝેક્ટ એ ટાઈમે એ શું કરશે કે આખા ટેગ તમારા ડોક્યુમેન્ટ માટે જેટલા પણ ટેક્સ છે ડોક્યુમેન્ટની અંદર, પેરેગ્રાફ ટેગ લખો કે ગમે તે ટેગ લખશો, એ બધા ટેક્સ માટે એ ફોન્ટ સાઇઝ, ફોન્ટ કલર અને કયો ફોન્ટ, ફોન્ટનું નામ એ તમને સેટ કરી આપશે. બરાબર, એના 3 એટ્રીબ્યુટ છે એઝ ઇટ હિયર સ્પેસિફાઈડ. એ જ એક્ઝેક્ટલી 3 એટ્રીબ્યુટ અહીંયા છે. વી હેવ ટુ પ્રોવાઈડ કલર, ફોન્ટ ફેસ. ફોન્ટ ફેસનો મતલબ શું થાય? ફોન્ટનું નામ. લાઈક તમે ઘણા બધા ફોન્ટ જોયા હશે ને, કેલિબ્રી ફોન્ટ, ટાઈમ્સ ન્યૂ રોમન, કોન્સોલસ. ઓકે, અહીંયા જે નીચે જે અમુક ફોન્ટ તમને દેખાશે દેટ વિલ બી ઓફ કોન્સોલસ, અમુક ફોન્ટ જે તમને દેખાશે દેટ વિલ બી ઓફ ટાઈમ્સ ન્યૂ રોમન. ઓકે, તો અલગ અલગ ફોન્ટ તમે આપી શકો. બરાબર, દેટ ઇઝ અ ફોન્ટ ફેમિલી. ઓકે, ફોન્ટ અને ફોન્ટ ફેમિલી પણ અલગ છે, એ ધ્યાન રાખજો. ફોન્ટ દેટ મીન્સ ઇટ કન્ટેન્સ ઓનલી વન ફોન્ટ. ફોન્ટ ફેમિલી કન્ટેન્સ ધ નંબર ઓફ ફોન્ટ્સ. બરાબર, મીન્સ કે તમે સેમિકોલનનો યુઝ કરીને ડિફરન્ટ ફોન્ટ ફેમિલી આપી શકો. ઓકે, સો એ બધા ફોન્ટ એ યુઝ કરશે. દેન સાઇઝ, ઓબ્વિયસલી ફોન્ટ સાઇઝ. બરાબર, કે કઈ આપવાની. ફોર એક્ઝામ્પલ યુ કેન રાઇટ સમથિંગ લાઈક બેઝ ફોન્ટ સાઇઝ 4, કલર બ્લુ, ફેસ એરિયલ. સો એ શું આવશે? એરિયલ ફોન્ટની અંદર બ્લુ કલરમાં 4 સાઇઝના ફોન્ટ તમારા બધા ટેક્સ માટે સેટ કરી આપશે. ઓકે, ક્યાં સુધી સેટ કરે? જ્યાં સુધી તમે કોઈ બીજો બેઝ ફોન્ટ સેટ નથી કરતા ત્યાં સુધી. બરાબર, ઓકે. સો હિયર હાઉ યુ કેન યુઝ ધી બેઝ ફોન્ટ. To next. Okay, now quick question arrived. What is the use of face attribute? And let me tell you, the roll number 10 will answer. What is the use of face attribute? Okay. Yes, Sir, no idea. Okay, no problem. આપણે ફરીથી એક સ્ટેપ આગળ જઈએ, સો તમને ખ્યાલ આવી જશે. Here it is, face attribute. Okay, મેં face attribute માં શું કીધું? It will set the font name, કે તમે કયો ફોન્ટ યુઝ કરો છો. That is a face Arial છે ને અહીંયા, right? That means what? That font is a Arial font. ફોન્ટનું નામ આપવા માટે આપણે face attribute યુઝ કરીએ. ઓકે, કલર આપવા માટે કલર એટ્રીબ્યુટ, સાઇઝ આપવા માટે સાઇઝ. Okay, so that is the use of face attribute to provide a font family. Okay, to provide the name of font family, face attribute is used.
All right. Next next tag is font tag. Okay. Now, what do you mean by font tag? The font tag is used to set font color, font size, and font family of the text in the document. Okay. That means કે particular અમુક ટેક્સ્ટ માટે જ યુઝ થશે. That means કે font અને slash font ની વચ્ચે જ તમે લખશો તેના માટે. ઓકે. ફોન્ટ એન્ડ સ્લેશ ફોન્ટની વચ્ચે જે તમે લખશો એના માટે આપણે કલર, ફેસ એન્ડ સાઇઝ સેટ કરી શકીએ. ઓકે. So the font tag is used to set font color, font size, and font family of the text in that document. Okay, that means which text that resides between font and slash font. Okay, something like here you can see the example font color set કર્યો, size set કરી, face and અહીંયા tag end કરીને અહીંયા આપણે content લખ્યું છે and then slash font. So this setting will only arrive for this web designing text. Okay, right. So what is the difference between font and base font? What is the difference between base font and font? The difference is base font will set the font color, face and size for all the text available in the document, and font will only set the color, face and size to the text within that particular tag. Okay, જે ટેગની વિધિન હશે, જે ટેગની અંદર લખેલું હશે તેના માટે જે કલર, ફેસ અને સાઇઝ સેટ કરશે. અને બેઝ ફોન્ટ શું કરશે? બેઝ ફોન્ટ will set for all the text available in the document. Okay, all right. Another tag is marquee tag. Okay, another tag is marquee. Okay, now marquee tag તમે ઘણી બધી જગ્યાએ જોયો હશે. Okay, લાઈક તમે ન્યૂઝ ચેનલ જોતા હોય અને ન્યૂઝ ચેનલ પર તમને નીચે ઓલવેઝ એક સિમ્પલ લાઈન ફર્યા કરતી હોય, બરાબર? એ લેટેસ્ટ ન્યૂઝ તમને આપ્યા કરે, નીચે એક પટ્ટી ચાલ્યા જ કરે કન્ટિન્યુઅસલી, બરાબર? અને એમાં તમને લેટેસ્ટ ન્યૂઝ બધા તમે વાંચ્યા કરો, બરાબર? સો દેટ ઇઝ ધ માર્કી ટેગ, બરાબર? દેટ ઇઝ અ યુઝ ઓફ માર્કી ટેગ. તમે એવો બનાવી શકો કે તમારું કન્ટિન્યુઅસલી એ ચાલ્યા કરશે, બરાબર? કન્ટિન્યુઅસલી તમારું જે ટેક્સ્ટ તમે લખ્યું હશે તે બ્રાઉઝર ઉપર તમારું ચાલ્યા કરશે, બરાબર? દેટ ઇઝ અ માર્કી ટેગ, સિમ્પલ. Okay, the HTML marquee tag is used for scrolling piece of text or image. Okay, you can provide anything. So marquee tag ની અંદર તમે ગમે તે આપી શકો. ઇમેજ આપશો તો ઇમેજ સ્ક્રોલ થયા કરશે, ટેક્સ્ટ આપશો તો ટેક્સ્ટ સ્ક્રોલ થયા કરશે. નોર્મલી એ ટેક્સ્ટ માટે જ યુઝ થાય છે. Okay, but you can provide also an image. Okay, an HTML marquee is a scrolling piece of text displaying either horizontally, across, or vertically down on web page depending on the settings. Okay, so you can move the particular text anywhere from anywhere, right? Means you can go to top to bottom, or you can go to bottom to top. You can go to left to right, or you can go to right to left, anyway. Okay, તમે તમારા ટેક્સ્ટને ગમે તે રીતે સેટઅપ કરી શકો. કારણ કે ઘણી વખત આપણે ન્યૂઝ એવા બનાવીએ કે નીચેથી ઉપર કન્ટિન્યુઅસ જયા કરતા હોય, બરાબર? ઘણી વખત એવા ન્યૂઝ આવે કે સાઈડ પર ફર્યા કરે. ઓકે, સો દેટ ઇઝ ઇટ. તમે ઘણી બધી વેબસાઇટ જોઈ હશે એવી. ઓકે, સો ટુ ડુ દેટ વી યુઝ ધી માર્કી ટેગ. ઓકે, નાઉ ક્લોઝલી લુક એટ ધી એટ્રીબ્યુટ્સ. એના એટ્રીબ્યુટ ઘણા બધા છે એટલા માટે, બરાબર? એટલે એટ્રીબ્યુટ પર ધ્યાન આપજો. ફર્સ્ટ એટ્રીબ્યુટ ઇઝ બીજી કલર. ઓકે, now BG color stands for background color. Obviously BG color stands for background color. So તમારે જે background color આપવો હોય, because તમે ઘણી વખત વેબસાઇટ કે કોઈ ન્યૂઝ ચેનલ તમે જોવો ને તો બેકગ્રાઉન્ડમાં કલર હોય રેડ કલરનો, ઓકે, અથવા તો વ્હાઇટ કલર હોય અને એની ઉપર બ્લેક કલરમાં તમારું જે ટેક્સ્ટ છે સ્ક્રોલ થયા કરતું હોય, બરાબર? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોવાઇડ અ બેકગ્રાઉન્ડ કલર. ઓકે, either you don't provide the background color or તમારે background color નહીં આપશો તો it will just scroll down the text. Okay, આપણે પ્રેક્ટિકલ જોઈશું અત્યારે એટલે તમને ખ્યાલ આવશે, બરાબર? આના બધા ઓપ્શન્સ આપણે જોઈશું અત્યારે. સો બીજી કલર, it provide the background color. Okay, then width. Okay, so માર્કીની width કે કેટલી width, કેટલું મોટું રાખવું છે માર્કી. You can provide number or you can provide the pixel. Okay, તમે નંબર પણ પ્રોવાઈડ કરી શકો અને પિક્સેલ પણ પ્રોવાઈડ કરી શકો, anything. Right, then another attribute is height. Okay, કારણ કે આપણે હાઇટમાં પણ સેટ કરવું પડે કે કેટલી હાઇટનું રાખવું છે, રાઈટ?
So height can also be provided by using any kind of number in pixels or percentage. Okay, क्या तो ये पिक्सल हो सके क्या तो परसेंटेज हो सके, बराबर. Then h space. Okay, now what do you mean by h space? Horizontal space. Remember, h space always stands for horizontal space. V space always stands for vertical space. Okay, horizontal, that means ke from right to left or left to right, that area. Vertical space, that is the top to bottom or bottom to top area. Okay, now what do you mean, what h space does? Okay, it specifies the horizontal space around the marquee. Okay, so it is something like padding. Okay, તમને I think બધાને padding ખબર હશે કે શું છે. નહીં ખબર હોય, we are going to learn it in deep way in CSS. ઓકે, જ્યારે આપણે CSS કરીશું ત્યારે તમે દરેકે દરેક ટેક્સ્ટની સ્ટાઇલ માટે પેડિંગ અને માર્જિન સેટ કરશો. ઓકે, બટ ઇટ ઇઝ સમથિંગ લાઈક પેડિંગ. ઓકે, જો જેને ખબર હોય તેના માટે, જેને નહીં ખબર હોય તેના માટે, કે તમારું ટેક્સ્ટ જે છે એ ચાલુ કરતા પહેલા એની આગળ થોડીક જગ્યા છોડવાની. હોરિઝોન્ટલ, ધેટ મીન્સ કે લેફ્ટ અને રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ એન્ડ રાઈટ સાઈડ થોડીક જગ્યા છોડી દેશે પહેલા, અને પછી ટેક્સ્ટ લખવાનું ચાલુ કરશે. That is horizontal space. And what is vertical space? It will leave a space around top and bottom. બરાબર, અને ટોપ અને બોટમ પર, દેટ મીન્સ કે આ એક્ઝેક્ટ એજ ઉપર અડકીને નહીં આવશે. બરાબર, થોડી ઉપર ને થોડી નીચે સ્પેસ છોડી દેશે. That is a V space. બરાબર, vertical space. Okay, so you can set the horizontal and vertical space while creating a marquee tag. Okay, all right, chalo. Then next is direction. Okay, so you have to specify in which direction you want to go for the marquee. Okay, it means કે તમે જે ટેક્સ્ટ લખ્યો છે એ ટેક્સ્ટ તમારો કયા ડાયરેક્શનમાં જવો જોઈએ. Okay, so either you can provide left or right or up or down. Okay, now remember, if you provide left, okay, so એ ક્યાંથી સ્ટાર્ટ કરશે? રાઈટ સાઈડથી. બરાબર, it will start from the right and go to left. Okay, by default it is set to left. By default the direction is left, means if you don't provide the direction value, it will take a left value. Okay, if you provide right, then it will start from the left and go to right. If you provide up, it will start from bottom and go to up. If you provide down, it will start from up and go to down. Okay, so it provides a direction, that in which direction you want to move your marquee tag or marquee text. All right, okay, so it is simple. Left will scrolling to the left from the right, right is scrolled to the right from the left, up it will scroll from to the up from the bottom, and down from the top to down. Okay, clear? Okay, so quick question: what is the appearance of marquee on web page? It is used for the scrolling text. Okay, so if you want to scroll down the text from any direction, we use marquee tag. Okay, so these are the question. Even તમે માર્કી સમજી પણ લો, અમુક વખત આવા ક્વેશ્ચન આન્સર તમે આપી ના શકો, કારણ કે તમને એક્ઝેક્ટલી વર્ડ નહીં મળે એને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરીએ. ઓકે, વોટ ઇઝ ધ અપિયરન્સ? અપિયરન્સ, ધેટ મીન્સ કે માર્કેટનું જે ટેક્સ્ટ છે એ વેબ પેજ ઉપર કેવી રીતે આવશે. ઓકે, સો ઇટ ઇઝ ઓલવેઝ સ્ક્રોલિંગ. ઓકે, માર્કેટનું જે ટેક્સ્ટ છે ઓલવેઝ સ્ક્રોલિંગ વેમાં આવશે. એનું અપિયરન્સ હંમેશા શું હોય? સ્ક્રોલિંગ અપિયરન્સ હોય. ઓકે, ઓન અ વેબ પેજ. ઓકે, ચલો. Then still we have some more attributes of marquee. That's a behavior. Okay, so behavior can be scroll, can be slide, or can be alternate. Okay, scroll, slide, and alternate. Now let me take you what you mean by this, all this. Okay, so if you provide a behavior as scroll, it is a default behavior, first thing. Okay, this let the text scroll across the screen, and the text should start from only one side and scroll completely to opposite and to the end and start again. Okay, so what happens in scrolling? It will start from the left side. Okay, let me choose out the pen. It will start from the left side and keep on going to the left, right to left. Okay, it will start from the right and keep on going to the left, અને અહીંયા આખી ટેક્સ્ટ કમ્પ્લીટ થઈ જાય
जो લાસ્ટ વર્ડ અહીંયાથી ગાયબ થાય, okay, it will again start from here. Okay, this is how the scroll works. Okay, now what is meant by slide? This let the text move from one end to the end or other end, and once the text reach the other end, it stops scrolling. Okay, that means કે એકવાર અહીંયાથી જશે, અહીંયા સુધી પહોંચશે, અહીંયા complete થશે, okay, it will stop scrolling. Okay, ખ્યાલ આવે છે, right? એ અહીંયા સુધી જશે and simple એક way માં જશે, this way, right? And it will stop scrolling at the end. Okay, means કે બીજી વખતે ફરીથી repeat કરશે નહીં. Okay, and then alternate. Okay, now what do you mean by alternate? Alternate takes the text from right side to the left side. Okay, અને જેવું અહીંયા left side પર touch થાય, it will again jump back to the left side to the right side. Means કે આ રીતે ફેર્યા કરશે. Okay, from the left to right and right to left. Okay, it will keep on jumping, right? એટલે એકવાર આ બાજુ, એકવાર આ બાજુ, એકવાર આ બાજુ, એકવાર આ બાજુ. It will keep on doing things. Okay, that is an alternate. This let the marquee text to bounce back and forth, start from one end to end, and once on reaching on the opposite end, it moves in the opposite direction. Okay, so it will keep on going that way. Loop. Okay, so loop contains the value number of loops. Okay, so if you have a fixed number of times, તે ભાઈ આટલા વખત તમારું scrolling થવું જોઈએ, એના પછી એ scroll થવું જોઈએ નહીં. So you can provide a loop value. Okay, they specify how many times to loop. Okay, the default value is infinite. Remember, default value is infinite. That means what? It will keep on going. Okay, તમારી marquee tag ફર્યા જ કરશે. Okay, એ stop નહીં થાય, બરાબર? But if you provide a loop and loop say 5, it will scroll down 5 times. It will scroll down 5 times. It will scroll down 5 times and then it will stop. Okay, 5 વખત થઈને પછી એ stop થઈ જશે. Okay, clear? Okay. Okay, so we have a quick question again. What we need to do if we want to slide text from right to left? So what we need to write, just a minute, let me increase the font size so you can see. Okay, so what we need to write, marquee, okay, then direction is equals to left. Okay, and this is my text, and you can just let marquee, that's it. Okay, this is the thing you need to write. Okay, and my question says what we need to do if we want to right to left. Okay, so right to left, that is a by default direction is left. Okay, so you don't need to write this thing also. Okay, it is by default, it goes always right to left. Okay, but if you want to provide it left to right, okay, then what we need to do is we need to specify direction. We need to specify direction like right, not left but right. So it will go from left side to right side. Okay, clear everyone? Clear થયું બધાને આ? Okay, okay, ચલો. Okay, we still have 2 more attributes to see. First is scroll delay. Okay, so what do you mean by this scroll delay? Okay, so scroll delay is something like it will slow down your scrolling speed, or it will wait for some time. Okay, so you have to provide in milliseconds. Okay, the number you are going to provide is in millisecond. So millisecond means 1000 millisecond will keep up to the 1 second. Okay, and if you provide 500, it will be a half a second. Okay, so specify the number of milliseconds between each successive row of the marquee text. Okay, that means one time it goes from the right side to left side. After that, it will wait for the
time you have provided in scroll delay. Okay, it will wait for some time you have provided in scroll delay, and after that time it will again start the scrolling. Okay, so the point is મારે જ્યારે અહીંયા એક માર્કેટ ટેગ સ્ટાર્ટ કરવો હોય, ઓકે, અને મારે વચ્ચે થોડો ગેપ રાખવો છે, દેટ મીન્સ કે થોડાક સેકન્ડ્સ માટે મારે વેઇટ કરાવવું છે. ઓકે, સો what I need to provide a scroll delay. Okay, and the amount of time will given in milliseconds. Okay, you have to provide milliseconds. That is a, say if you want to give the time of 3 seconds, you have to provide 3000. Okay, so it controls the speed at which text draw takes place. Okay, so if you want to slower down your scrolling, if you want to slower down your marquee scrolling, you have to uh, take the amount at 500 or something. Okay, થોડુંક વધારે કરશો, 2000 કરી દેશો તો એ વધારે સ્લો ડાઉન થઈ જશે. Okay, you will see in a practical after some time. And then scroll amount. Okay, scroll amount, it should be in a pixels value. It specify the number of pixels between each successive draw of the marquee text. Okay, that means કે જેટલા પણ marquee text લખ્યા હોય આપણે, બરાબર, તો બે વચ્ચે કેટલી સ્પેસ છોડવાની, કેટલા પિક્સલની સ્પેસ હોવી જોઈએ, the amount of for the particular text. ઓકે, એટલે બે ટેક્સ્ટ વચ્ચે કેટલી સ્પેસ છોડવાની, that means કે એક લાઈન પતી ગઈ, એની પાછળ બીજી લાઈન ચાલુ થાય છે, તો એ બે લાઈન વચ્ચે કેટલી ટેક્સ્ટ તમારે કેટલી સ્પેસ તમારે છોડવી છે. Okay, that will be given by scroll amount. Okay, the amount for the text to move between each row, default is 6 pixel. That means that by default value provided is 6 pixel. You can increase those pixel by giving the attribute scroll amount. Okay, all right, so આપણે આ કમ્પ્લીટ કરતા પહેલા એક એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, and then we'll move to next tag. Okay, so I have one blank document already there. Okay, body tag. Okay, અહીંયા સુધી આપણને તમને બધાને ખબર છે. Okay, now let me just put down one heading. Slash h1. Okay, and here after one horizontal line I'm using the marquee tag. Okay, this is my simple marquee text. Okay, here it is. Okay, let's save it and view it in a browser. Okay, so here you can see this is my simple marquee text. ઓકે, મે બી તમને સ્ક્રીન ઉપર થોડું અટકી અટકીને ચાલે છે એવું દેખાતું હશે, બટ એકદમ સ્મૂથલી એ જાય છે, બરાબર, અને આખું ટેક્સ્ટ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. ઇટ વિલ સ્ટાર્ટ અગેન ઓવર હિયર. ઓકે, એન્ડ ધેટ ઇઝ અ ઇન્ફાઇનાઇટ, રાઈટ, ધેટ ઇઝ અ ઇન્ફાઇનાઇટ થિંગ. ઓકે, નાઉ લેટ અસ ટેક સમ એટ્રીબ્યુટ્સ. ઓકે, જે આપણે આ બધા એટ્રીબ્યુટ જોયા તે આપણે આની અંદર ચેક કરીએ હવે. તો
let's put the bg color green. Okay, then h space, okay, h space is say 40 pixel, v space is say 40 pixel, height say 30 pixel. Okay, okay, sure, refresh करिए आने. So you can see ઉપર 40 પિક્સલની સ્પેસ, નીચે પણ 40 પિક્સલની સ્પેસ છે, બરાબર. નીચે આપણને દેખાશે અને ઉપર આપણને ખ્યાલ આવી ગયો કે 40 પિક્સલની સ્પેસ છે, રાઈટ. એન્ડ ધીસ ઇઝ માય સિમ્પલ માર્કેટ ટેક્સ અહીંયા લખાય છે. ઓકે, રાઈટ. ધેન ડાયરેક્શન, ડાયરેક્શન સે રાઈટ સાઈડ કરીએ આપણે. So it will from the right side. ઓકે, ખ્યાલ આવે છે ને બધાને ડેમોમાં? ઓકે, let me provide some bigger text. Okay, so I am providing it h4. Okay, so text થોડો મોટો આવે. Okay, and I need to increase the size, height. So એ આ રીતે આવશે, બરાબર. Then અને આપણે h3 કરી દઈએ. Okay, then behavior, right, behavior હતું ને. So behavior આપણે શું રાખીએ? slide, scroll ની જગ્યાએ slide. Okay, so you can just see it will keep on scrolling down to the end. Oops, no effect. Just a minute. Sometimes it may not take the effect. Let us go to our presentation. Scrolling slide જ હતું ને. Okay, behavior, let's take alternate. Okay, now let's see. Okay, alternate is working. Okay, so you can see alternate is working. Now let me, okay, ખ્યાલ આવ્યો ને બધાને આમાં alternate માં? Alternate is what? કે અહીંથી અટકીને પછી હવે આમ પાછું આમ જશે. ઓકે, હા, ચલો. Let's make it slide. Refresh. She should not come once again. Okay, એકવાર સ્લાઇડ થઈ ગયું ત્યાર પછી અહીંયા પાછું નહીં આવવું જોઈએ. That is the use of slide. Okay, let me check કે થાય છે કે નહીં. લાસ્ટ ટાઈમ કર્યું તો નહીં થયેલું. ઓકે, here it is. અટકી ગયો અહીંયા. એકવાર સ્લાઇડ થઈને અહીંયા કમ્પ્લીટ. હવે અહીંયા આવશે નહીં પાછું, બરાબર. That's a simple slide. Okay, then what is another attribute that we have seen? Scroll delay. Okay, scroll delay. So let's say
oops, scroll delay. Okay, and let's say scroll delay is 2000, means 2 seconds. Okay, 2000 means 2 seconds. And let me choose the slide. Alternate or alternative? Which one is that? Which one was that? Alternate. Okay, alternate. Okay, you may not getting that the marquee is moving. It is moving slow, very slow, because it is a 2 seconds, right? After each 2 seconds is moving 1 pixel. Okay, so you may get that it getting too much slow, right? Right. Let me here it is. Let's say 5. That is a half millisecond, half second. Okay, 500 millisecond. That is half second. Refresh. So now it's moving, but it's again moving the very slow, right? थोड़ी speed वाली, but slow speed है 2.6. Okay, let's R&D. Let's put 100. Yeah, let's put out 100. Okay, now the speed got increased, right? What about 10? Will run. Okay, what about 2? It will run very fast. Okay, so here how can you perform the scroll delay? All right, then one more thing is top times. Oops. Okay, so it is down. Here it is top. What top is not working? Say up. Okay, up. It is not top. It is up. Uh, yes, it is up. It is not top. Okay, I mistakenly write down the top. It is up and down. Okay, so it is up and down, and it is as it is alternate. It will go down, then it will again go up. Okay, it will keep on doing up and down jumping. Okay, so here it is. Loop, I don't think so. Loop need to be taken out because એને આપણે ચેક કરવા જઈએ તો પણ બહુ વાર લાગશે. 2 કે 5 કરીએ તો 5 વખત વેઇટ કરવી પડે કે 5 વખત થયા પછી એ બંધ થઈ જાય. So we don't need to look up that thing. Okay, so here it is a simple example of marquee tag. Okay, you can perform any kind of marquee tag here, right? Or you may have more than one marquee tag, right? So it may be possible something like this. I have 4 marquee tags. Okay, then one is going down. Okay, then one is going left and one is going right. Okay, so I have 4 marquee tags. Everyone is moving something or something else, right? Go up and down and everywhere, right? Let's make it 100.
Okay, let's make everything 100. So it will put down on our screen. You can see. Okay, one more attribute is width. Okay, so you can perform with something like 400 pixel. So here it is, only a 400 pixel width, right? And you can put that everywhere. Let's put it everywhere. Here it is. Okay, so I hope you are getting all these points, right? समझ पड़ी ना बद्दाने? Okay, so let's jump to our presentation again. Okay, so quick question is here. How can I slow down the speed of marking? How can I slow down the speed of marking? And okay, we can increase or decrease the value of scroll delay. Okay, so if I want to slow down the speed of marquee, I need to increase the value of scroll delay attribute. That's the perfect answer. Okay, got it? All right. Okay, the next tag is a headings tag. Okay, we have a number of headings available: top heading, subheading, sub to subheading. Okay, so we have so many headings need to use while we create any HTML document, right? So here is the heading tags that we are going to use. HTML has a 6 level of headings. The H1 specify the highest level of heading, while H6 specify the lowest level of heading. Okay, so we can use from H1 to H6, H1, H2, H3, H4, H5, and H6. Okay, headings are used to locally organize a page into a separate section for easier comprehension. Lower level of heading is turn subdivided each section. Right, that means કે you can જેવી રીતે આપણે વર્ડમાં કરીએ જે ટોપ હેડિંગ હોય એનાથી સબ હેડિંગ આપીએ એનાથી એક બીજું સબ હેડિંગ આપીએ okay, so it will show the different sections are there, right? So in HTML you can use from H1 to H6. Okay, HTML document use large font to specify the higher level of headings. Each heading style act like a paragraph tag, providing an automatic line break and extra line spacing after the element. The default spacing after the heading is 1 line. Okay, that means કે h1 tag પોતે એક પેરેગ્રાફ ટેગ ની જેમ જ વર્કઆઉટ કરે. that means કે એની ઉપર અને નીચે ઓટોમેટિકલી એ એક લાઈન બ્રેક કરશે, બરાબર, અને એની નીચે એ એક લાઈન ની જગ્યા છોડી દે છે. Okay, see it here, you can see it here. આપણે h1 tag માં લખ્યું છે ને, રાઈટ? સો h1 tag પછી એને એક લાઈન છોડી દીધી છે, જો, બરાબર. ત્યાર પછી તમારો hr tag આવ્યો. Okay, and so a પોતે એક પેરેગ્રાફ ટેગ ની જેમ જ વર્કઆઉટ કરશે. Okay, here you can see the example. Okay, મારે ત્યાં બતાવવાની જરૂરત જ નથી. It's very easy simple thing, right? So h1 tag ની અંદર heading 1, heading 2, heading 3 આવી રીતે લખ્યું છે, and this is how it will appear on your web browser. Okay, so it's heading 1 and that's heading 6. Okay, so તમારે જે ટાઈપનું heading જોઈતું હોય, you can specify any kind of number is there. Okay, it will start from h1 to end at h6. All right. Okay, so here we have completed our 6th presentation. You can ask me if you have any question